સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેડી ગામે નેશનલ હાઈવે 47 ઉપર આવેલ શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, વીર વચ્છરાજ હોટલ, પટના બિહાર બલવરી હોટલ બનાવેલ ગેરકાયદેસર દબાણ ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તો નાયબ કલેક્ટર ચોટીલાના એસટી મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ખેડી ગામના હાઈવે પર શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, વીર વચરાજ હોટલ, પટના બિહાર બલવીર હોટલ ગેરકાયદેસર કબજો કરી જમીન ઉપર પાકું બાંધકામ હોટલ બનાવી અનધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, ચા, પંચર તથા પાન મસાલા તથા કરિયાણાની દુકાનો, રહેઠાણો માટેના બંગલા, હોટલોમાં કામ કરતા સ્ટાફને રહેવા માટેના મકાનો તથા ગોડાઓ માટેના તબેલા વગેરે ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરી ઊભું કરાયું હતું. જે રીતે હોટલ ખાતે બાયોડીઝલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની અવારનવાર ફરિયાદ મળવા પામી હતી. ત્યારે તમામ જગ્યાએ નોટિસ આપવામાં આવેલી હતી, જેની મુદત પૂરી થતાં નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામવાળા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ 25 વર્ષથી કરેલા હતા તે અંગે વાર્ષિક 1% દરે કુલ 25 વર્ષની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.